નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે 16 માર્ચથી 31 માર્ચનો ન્યૂ ઇન્ડિયા સમાચાર કે જે પીઆઈબી દ્વારા બહાર પાડવામાં આવે છે એનું ગુજરાતી વર્ઝન એનું આપણે જોઈશું. વિડીયોની અંદર મહત્ત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો એની ચર્ચા કરીશું તથા મેન્સને ધ્યાનમાં રાખી અને કેવા પ્રકારનું આમાંથી આપણને સાહિત્ય ઉપલબ્ધ થઈ શકે એના વિશે પણ ચર્ચા કરીશું. આઈ થિંક યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌપ્રથમ આપણી ચેનલ એવી છે કે જે આ ન્યૂ ઇન્ડિયા સમાચાર એનું આ પ્રકારે ગુજરાતીમાં, રાઈટ, હિન્દી અને અંગ્રેજીમાં તો અવેલેબલ છે જ, પણ ગુજરાતીમાં જો આવી રીતે વિશ્લેષણ કે એનાલિસિસ કરીને વિડીયો મૂકતો હોય તો એવી આપણી ફર્સ્ટ ઓફ ઓલ ઓવર ચેનલ બની રહેશે, રાઈટ. મન કી બાત કાર્યક્રમ એમનો અહીં તમને મહત્ત્વની ડિટેલ કેટલીક આપેલી છે. 33મી કડી હતી, 27 ફેબ્રુઆરીના રોજ એ યોજાઈ ગઈ. તો સૌથી મહત્ત્વનું છે કોકરાઝાર મિશન, રાઈટ. તો કોકરાઝાર ક્યાં આવેલું છે એવું તમને પૂછી શકાય કે હાલમાં સમાચારમાં રહેલું કોકરાઝાર એ ક્યાં આવેલું છે, તો કે આસામમાં આવેલું છે. અને શું છે તો ત્યાં જે યુવાનો છે, રાઈટ, એ મોર્નિંગ વોકર્સ, સવારે જે ચાલવા જતા હોય તો એના નામ પરથી મોર્નિંગ વોકર્સ નામનું જૂથ એને સ્વચ્છ અને હરિત કોકરાઝાર મિશનની પહેલ કરી છે. એ ઉપરાંત રણથંભોર, રાજસ્થાનનું જે રણથંભોર છે ત્યાં મિશન બીટ પ્લાસ્ટિક નામનું અભિયાન એ ચલાવવામાં આવી રહ્યું છે. તો બે વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની છે, હરિત કોકરાઝાર મિશન અને મિશન બીટ પ્લાસ્ટિક. તો બંને ક્યાં છે તો કોકરાઝાર આસામ ખાતે અને રણથંભોર રાજસ્થાન ખાતે. એ પછી અનુક્રમણિકા એની આપેલી છે. ખૂબ જ મહત્ત્વની બાબતો આપણે આ અંકમાં ડિસ્કસ કરવાના જ છીએ. 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ, રાઈટ. 20 માર્ચના રોજ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે ઉજવાયો. આંતરરાષ્ટ્રીય ચકલી દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો એ મને જરા જણાવજો કમેન્ટ કરીને. ઓકે, શરૂઆત કરીએ આપણે ડિટેલ સાથે. તો સર્વપ્રથમ મહત્ત્વના કરંટ અફેર છે કે નેપાળ એના દ્વારા ભારતનું યુપીઆઈ અપનાવવામાં આવ્યું છે. યુપીઆઈ શું છે તો કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, રાઈટ. જે નોટબંધી અને જીએસટીને એ બધું લાગુ થયું એ પછી ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો, તો ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે આ યુપીઆઈ લાવવામાં આવ્યું. ભીમ યુપીઆઈ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને જે તે બેન્કો યુપીઆઈ સર્વિસ અનેબલ્ડ હોય તો એ બેન્કોની મોબાઈલ એપ્લિકેશનથી પણ આપણે આ પેમેન્ટ 24/7 કરી શકીએ છીએ. ભારતમાં સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ તો 2016માં થઈ. એ પછી સુંદરવનના દ્વીપ પર વાઘ વિધવાઓને કૌશલ્યની તાલીમ. તો વાઘ વિધવાઓ એટલે કેવી વિધવાઓ? તો એવી સ્ત્રીઓ કે જેમના પતિઓના મૃત્યુ વાઘના હુમલાથી થયા હોય અથવા સુંદરવનના વાઘ દ્વારા એમને શિકાર કરી નાખવામાં આવ્યો હોય, રાઈટ. સુંદરવનમાં જે વાઘ જોવા મળે છે એ નરભક્ષી વાઘ છે, ઓકે. અને એમના માટે એક એવી જ નરભક્ષી વાઘની સ્ટોરી જે છે, રાઈટ, મેન ઇટર્સ ઓફ કુમાઉ, એ પણ નવલકથા લખાઈ ચૂકી છે મિત્રો. તો સુંદરવનના દ્વીપ પર આવી રીતે જે વિધવાઓ બની છે, જે મહિલાઓ છે, એમને કૌશલ્યની તાલીમ આપવામાં આવી જેથી એ પોતાના ઘરનું સંચાલન કરી શકે, આજીવિકા કમાઈ શકે. કોણ એમના માટે નોડલ એજન્સી છે તો કે ખાદી ગ્રામોદ્યોગ પંચ, KVIC, રાઈટ. ત્યારબાદ 40 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકનું ભારત યજમાન પદ સંભાળશે. 1983માં છેલ્લે આ સત્રનું આયોજન થયું હતું. તો યાદ રાખવું ઇઝી છે. તાજેતરમાં જ કપિલ દેવને લગતી મૂવી આવી છે 1983ની, રાઈટ, 83. તો 1983માં આપણે ઓલિમ્પિકની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકનું આયોજન પણ કર્યું હતું. એ પછી તાજેતરમાં એનું આયોજન થશે 2023માં, રાઈટ. હવે આના માટે ભારતને 76માંથી 75 મત મળ્યા હતા અને મુંબઈમાં આ બેઠકનું આયોજન થવાનું છે. જે રીતે જીપીએસસી વિધાનવાળા પ્રશ્નો પૂછે છે તો એમાં ટ્વિસ્ટ કરીને પૂછી શકે, રાઈટ, કે ભારતને 100માંથી 75 મત મળ્યા. તો આવી રીતે તમને પૂછી નાખે તો આપણને વિધાન ખ્યાલ હોવા જોઈએ. અને આયોજન ક્યાં થવાનું છે તો કે મુંબઈ ખાતે. તો વિધાનમાં દિલ્હી પૂછી નાખે, ઓકે. ત્યારબાદ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ એને મંજૂરી આપવામાં આવી છે. તો એમની અંદર શું છે જો મહત્વની બાબતો આપણે જોઈએ તો કે 15 વર્ષની ઉપરના
તમામ લોકોને શિક્ષણ આપવામાં આવશે અને પુખ્ત શિક્ષણનું નામ બદલી બરાબર અને તમામ માટે એનું શિક્ષણ જ કરવામાં આવ્યું છે. હવે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ જે છે એ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમમાં કોનો સમાવેશ થાય છે એવું પૂછવામાં આવે તો 15 વર્ષથી ઉપરના તમામ લોકો, એટલે જે પુખ્ત શિક્ષણ અથવા પુખ્ત વય શિક્ષણ આપણે કહેતા હતા એને બદલે હવે શું કહેવાય છે, એ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ, અને એ 5 વર્ષ માટે અમલી રહેશે 2022 થી 2027 સુધી. તો આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ સ્વામિત્વ યોજના અંતર્ગત ગામડાઓનું અને શહેરોનું મેપિંગ થવાનું છે, રાઈટ. તો સર્વે ઓફ વિલેજીસ એ પ્રકારે એમનું ફૂલ ફોર્મ છે મિત્રો, થોડું હાર્ડ છે એટલે યાદ રાખવું મુશ્કેલ છે. તો એકવાર જોઈ લેવું, જેની અંદર ડ્રોન, સેટેલાઇટ એની મદદથી એનું સર્વે કરવામાં આવે છે અને મેપિંગ કર્યા બાદ જે સાચા માલિકો છે એમને કાગળો એના સોંપવામાં આવે છે. એટલે નકશા સાથેના હવે કાગળો આપવામાં આવે છે, જેથી કરીને એમની જમીનનો સાચો અધિકાર છે એ સાબિત થાય અને એ જમીન કેટલું માપ ધરાવે છે એ પણ એમાં દર્શાવેલું હોય છે. તો ઓક્ટોબર 2020માં એ શરૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે જે 20 માર્ચે આયોજિત થઈ છે, રાઈટ. તો એની ડિટેલ આપી છે કે અલગ અલગ યોજનાઓમાં કેટલા જે લોકો છે એને એનો લાભ મળવા પાત્ર થયો છે, લાભ એમણે લીધો છે. એ પછી મહાદેવી વર્મા, રાઈટ, છાયાવાદની મીરા તરીકે જેને ઓળખવામાં આવે છે એમના વિશે અહીં માહિતી આપી છે. તો 26 માર્ચ 1907 અને ઉત્તર પ્રદેશનો ફરુખાબાદ જિલ્લો, તેમની જન્મ તારીખ 26 માર્ચ 1907 છે, રાઈટ. જન્મ ક્યાં થયો? ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં. મહાદેવી નામ રખાયું. પિતા ગોવિંદ પ્રસાદ વર્મા, ભાગલપુરની કોલેજમાં પ્રોફેસર, અને માતાનું નામ હેમરાણી દેવી, રાઈટ. હવે એમના જે કેટલાક કવિતા સંગ્રહ અને એમનું સાહિત્ય સર્જન છે એની માહિતી આપી છે. તો એ જોઈએ તો કે નિહાર અને રશ્મિ આ બે એમના કવિતા સંગ્રહ છે. ત્યારબાદ અલ્હાબાદ પ્રયાગ ખાતે જે મહિલા યુનિવર્સિટી છે એના વિકાસમાં એમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ યુનિવર્સિટીના તેઓ આચાર્ય અને કુલપતિ પદે રહ્યા. 1930માં નિહાર, 32માં રશ્મિ, 34માં નિર્જા, 1934માં અગેન સાંધ્ય ગીત એ એમના કવિતા સંગ્રહો પ્રકાશિત થયા. 39માં આ ચારેય કાવ્ય સંગ્રહોને તેમની કૃતિ સાથે યામા શીર્ષક હેઠળ વિશાળ વોલ્યુમમાં પ્રકાશિત કરાયા. એટલે નિહાર, રશ્મિ, નિર્જા અને સાંધ્ય ગીત એ અલગ અલગ સમયે પ્રકાશિત થયા અને એની સાથે જે એમના ચારેય કાવ્ય સંગ્રહો છે અને એની કૃતિઓ છે એ બધાને કમ્પાઇલ કરી અને એમનું સંપાદકીય કાર્ય યામા નામે વિશાળ વોલ્યુમમાં પ્રસિદ્ધ થયું. એ પછી એમણે 18 કાવ્ય અને ગદ્ય કૃતિઓ પણ આપી છે, જેમાં મેરા પરિવાર, સ્મૃતિ કી રેખાએ, પથ કે સાથી અને શ્રૃંખલા કી કડિયા, અતીત કે ચલચિત્ર એ એમની મુખ્ય કૃતિઓ છે. હિન્દી સાહિત્યમાં રહસ્યવાદના પ્રણેતા પણ તેમને માનવામાં આવે છે. એટલે એમની નોવેલ તમે વાંચો તો એમાં એક સસ્પેન્સ થ્રિલર જેવી માહિતી આપવામાં આવે છે, જેથી અંત સુધી વાચક એમાં જકડાઈ રહે છે. ત્યારબાદ આગળ વધીએ તો બજેટ રિલેટેડ માહિતી તમને આપેલી છે, રાઈટ. તો 2022માં બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં 5 બાબતો ઉપર ભાર મુકાયો છે. પહેલી જ ગુણવત્તાપૂર્ણ શિક્ષણનું સાર્વત્રિકીકરણ કરવું, જેથી દરેક બાળકોને સુધી એની પહોંચ બને. બીજું છે કૌશલ્ય વિકાસ કરવો, એટલે કે જે શિક્ષણ આજનું છે માત્ર પરીક્ષા અને પર્સન્ટેજ લક્ષી છે, એને બદલે કૌશલ્ય લક્ષી બનાવવું. ત્રીજું છે ભારતનું પ્રાચીન જ્ઞાન આજના સંદર્ભમાં ઢાળવું. તો એની પહેલ રૂપે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે આવતા વર્ષેથી, એટલે કે વર્ષ 2022-23થી ગીતા એમનું શિક્ષણ આપવામાં આવશે. ચોથું છે શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવું, એટલે કે ઇન્ટરનેશનલ લેવલની જે સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ, એને ભારતમાં વેલકમ કરવી અને એની સાથે કોલેબોરેશન કરવું. એવીજીસી એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ, કોમિક, રાઈટ. તો એની અંદર પ્રચંડ તકો જે રહેલી છે એ તકોનું આત્મસાત કરવી અને એમને ઝડપી લેવી, જેથી સારામાં સારી ઇન્ડસ્ટ્રી એની ભારતની અંદર ડેવલપ થઈ શકે. જોકે ગેમિંગ ઇન્ડસ્ટ્રી વગેરે જે છે એ વાર્ષિક 9,000 અબજ ડોલર કરતાં પણ વધારેનું માર્કેટ ધરાવે છે, પરંતુ ભારતનો ફાળો એમાં ખૂબ જ નાનો એવો રહેલો છે. તો એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક આ જે ક્ષેત્રો છે એમાં રહેલી જે રોજગારીની તકો છે એ તકોને અહીં ઝડપી લેવા માટેનો બાબત પર ભાર મૂકવામાં આવેલો છે.
આ ઉપરાંત ઘણી બધી પરીક્ષાલક્ષી માહિતી આમાં છે, તો એ આપણે જોતા જઈએ. 2023નું વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ્સ એટલે કે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. રાઈટ. તો આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે કયા વર્ષને જાહેર કરાયું છે? તો કે 2023ના વર્ષને જાહેર કરાયું છે. અને બાજરો જે છે એ ભારતીય બાજરાનું બ્રાન્ડિંગ અને પ્રચાર કરવો એના ઉપર ભાર મૂકવામાં આવેલો છે. ત્યારબાદ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા એની બાબત ચર્ચાયેલી છે. ગતિશક્તિ જે પીએમ ગતિશક્તિ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે, જીપીએસસી પ્રિલિમ વગેરેની દ્રષ્ટિએ, તો એકવાર એની માહિતી લઈ લેવી. ત્યારબાદ રેલવે લાઇનની વાત કરીએ તો ભારતમાં પ્રથમ રેલવે સેવા મુંબઈ અને થાણા વચ્ચે 16 એપ્રિલ 1853ના રોજ શરૂ થઈ. રાઈટ. અને આના કારણે જ 16 એપ્રિલને ભારતીય રેલ પરિવહન દિવસ તરીકે મનાવવામાં આવે છે. થાણા અને દીવા વચ્ચે તાજેતરમાં જે 2 નવી લાઈનો શરૂ કરવામાં આવી, તો એના સંદર્ભમાં અહીં આ બાબત ચર્ચાયેલી છે. તો ભારતીય રેલ પરિવહન દિવસ તરીકે ક્યારે ઉજવાય છે? તો કે 16 એપ્રિલના રોજ એને ઉજવવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી એની ચર્ચા કરેલી છે. મુખ પૃષ્ઠ ઉપર ગંગા નદીમાં ઊભા રહી અને સૂર્યદેવને પાણીનું અર્ધ્ય ચડાવતો ફોટોગ્રાફ છે. બરાબર. તો જળ એના ઉપર આ અંકની મુખ્ય કવર સ્ટોરી રહેલી છે. હર ઘર જલ એનું સપનું સાકાર થઈ રહ્યું છે. જલ જીવન મિશન એની ચર્ચા, આંકડાઓ તમને અહીં આપેલા છે. મિત્રો, આમની જે પીડીએફ છે એ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. તો નીચે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો, અથવા આપણા બ્લોગની લિંક પણ હું અવેલેબલ કરાવી દઈશ, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ એને ડાઉનલોડ કરી શકો છો. તો પીડીએફ માટે થોડો અમને સમય આપવા વિનંતી છે, જેથી અમે અપલોડ કરીને તમને લિંક આપી શકીએ. રાઈટ. તો વધારે અહીં ડિટેલમાં આપણે નહીં જઈએ, જે પરીક્ષાલક્ષી છે એ બાબત જોઈએ. તો જળ જીવન મિશનની શરૂઆત ક્યારે થઈ અથવા જાહેરાત ક્યારે થઈ? તો 15 ઓગસ્ટ 2019ના રોજ ભારતભરમાં દરેક ઘર સુધી નળથી પાણી પહોંચાડવા માટે આ મિશનની શરૂઆત કરવામાં આવી. એ ઉપરાંત ઘણી બધી બાબતો જે છે ટેકનોલોજી વગેરેનો યુઝ કરીને કેવી રીતે પાણીનો બચાવ કરી શકાય, બધી ચર્ચા થયેલી છે. બંધ સલામતી પુનર્વસન દ્વારા પાણીના યોગ્ય ઉપયોગનો પ્રયાસ. તો ભારતમાં બંધ કેટલા છે? 5334 મોટા બંધ, 411 નિર્માણાધીન. તો આ બાબતે ચીન અને અમેરિકા બાદ સૌથી વધારે બંધ ક્યાં આવેલા છે? તો કે ભારતમાં આવેલા છે. અને દેશની સૌથી ઓછી વસ્તી ક્યાં છે? ઓછી ઘનતા, તો પ્રતિ ચોરસ કિલોમીટર 2.8 વ્યક્તિ, જે લદ્દાખમાં આવેલા છે. તો આ 2 બાબતો ખાસ ધ્યાન રાખવાની હતી. એ પછી આગળ વધીએ આપણે. તો જળ સંપન્ન રાષ્ટ્રની દિશામાં આગળ વધતું નવું ભારત, એનો અહેવાલ લેખન આપેલો છે. એ પછી 26 જાન્યુઆરીની જે પરેડ હતી, રાઈટ, તો એ પરેડની અંદર પણ એનો ટેબ્લો જલ શક્તિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલો, તો એમનો ફોટોગ્રાફ તમને આપેલો છે. એ પછી કેબિનેટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા, જેમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના અમલને મંજૂરી આપવામાં આવી. કોલસા માટે કોમન ઈ ઓપ્શન વિન્ડોની શરૂઆત કરવામાં આવી, જેથી સરળતાથી એને ઓપ્શન થઈ શકે, હરરાજી થઈ શકે. ટેક્સટાઇલ ક્ષેત્રે આત્મનિર્ભરતાની શરૂઆત થઈ. રાઈટ. ઘણા બધા એવા નિર્ણયો લેવાયા અને ટેક્સટાઇલ ક્ષેત્રને 12 પેટા ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવેલું છે. આ જે 12 ક્ષેત્રો છે મિત્રો, હું થોડું ઝૂમ આઉટ કરી આપું તો એક જ સ્ક્રીનમાં તમે એને જોઈ શકો છો. રાઈટ. કે કઈ કઈ જગ્યાએ એમને યુઝમાં લેવાના છે. તો જે કાપડ ફેબ્રિક છે એ આ 12 ક્ષેત્રોની અંદર એનો યુઝ થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન, એના 4 મુખ્ય પાસાઓ છે. તો 4 પાસાઓ અહીં વર્ણવેલા છે. તમારી રીતે વાંચી જવા, પરીક્ષાની દ્રષ્ટિએ એટલું બધું કંઈ એમાં મહત્વનું છે નહીં. રાઈટ. હવે જે અલગ અલગ ક્ષેત્ર છે એની અંદર ભારતનું યુવાધન, તો ઘણી વખત પૂછાઈ ગયું છે, ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ભારત લાભ નથી લઈ શક્યું, શા માટે નથી લઈ શક્યું વગેરે. ઓકે. તો એની અંદર આપણે લખી શકીએ કે સૌપ્રથમ તો માળખાકીય સુવિધાઓનો અભાવ છે. ત્યારબાદ કૌશલ્ય સર્જન એનો અભાવ છે, એટલે કે તાલીમબદ્ધ જે યુવા હોવા જોઈએ એ યુવાઓનો અભાવ છે. રાઈટ. અને જે તાલીમ પામેલા યુવાઓ છે તો એમના માટે રોજગારીની તકોનું નિર્માણ કરવું એ મહત્વનું બની રહે છે, તો એનો અભાવ જોવા મળે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, રાઈટ, ભારતે જેની સ્થાપના કરી તેવું ISA ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, ત્યાંથી લઈ અને એક સૂર્ય એક વિશ્વ એક ગ્રીડનો સિદ્ધાંત,
એ ભારતે આપ્યો. તો મિત્રો તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું વડુ મથક ક્યાં આવેલું છે. રાઈટ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું વડુ મથક ક્યાં આવેલું છે. અને એક માહિતી અલગથી તમને આપી દઉં હિન્ટ કે ફ્રાન્સની સાથે મળી અને ભારતે એની સ્થાપના કરેલી છે. વડુ મથક ભારત ખાતે જ છે. રાઈટ, પણ ક્યાં છે એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ટેરીનું ફૂલ ફોર્મ શું છે? તો ધ એનર્જી રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. એનું વિશ્વ શિખર સંમેલન 16 ફેબ્રુઆરીના રોજ આનું આયોજન થઈ ગયું. તો ટેરીનું ફૂલ ફોર્મ તો કે ધ એનર્જી રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. અને એનું શિખર સંમેલનનું આયોજન ક્યારે થયું? તો કે 16 ફેબ્રુઆરીના રોજ એનું આયોજન થયું. એ પછી એક મહત્વની બાબત 1972માં આયોજિત સ્ટોકહોમ સંમેલન, રાઈટ, જે પૃથ્વીના પર્યાવરણને બચાવવા માટે આ સંમેલનનું આયોજન થયું હતું. વધારે ડિટેલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પણ આપેલી છે મિત્રો. અને તાજેતરમાં બોર્ડની જે પરીક્ષા લેવાઈ એની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો કે 1972માં સ્વિટ્ઝરલેન્ડના એક શહેર ખાતે પૃથ્વી પર્યાવરણ પરિષદનું આયોજન અથવા પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. આ શહેરનું નામ જણાવો. તો એ શહેર છે સ્ટોકહોમ. રાઈટ, તો એ ખાસ યાદ રાખી લેવું. સંમેલનનો જે વિષય હતો એ શું હતો? તો કે ટુવર્ડ્સ રેઝિલિયન્ટ પ્લેનેટ એશ્યોરિંગ અ સસ્ટેનેબલ એન્ડ ઇક્વિટેબલ ફ્યુચર. રાઈટ, આ એમનો વિષય હતો. વિષય ખાસ યાદ રાખો. વિષય, થીમ, આવું બધું આપણને પરીક્ષામાં પૂછતા હોય છે. તો વિષય હતો ટુવર્ડ્સ રેઝિલિયન્ટ પ્લેનેટ એન્શ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઇક્વિટેબલ ફ્યુચર. અને એમાં જળવાયુ પરિવર્તન, સાતત્યપૂર્ણ ઉત્પાદન, ઉર્જા સંક્રમણ, વૈશ્વિક સહિયારા સંસાધન અને સલામતી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અને તે એનું 21મું આયોજન હતું. એ કેટલામું આયોજન હતું? આ 21મું હતું. જે તાજેતરમાં કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ એની અંદર પણ આવી જ રીતનો એક પ્રશ્ન પૂછાઈ ગયો કે COP26નું આયોજન જે ગ્લાસગો શહેરમાં થયું એ ક્યાં આવેલું છે. રાઈટ, તો જવાબ આવતો હતો એનો યુકે. તો ટેરીના સંમેલનને રિલેટેડ આવા પ્રશ્નો તમને ખાસ પૂછી શકાય, તો આપણને એના જવાબ આવડવા જોઈએ. ત્યારબાદ અરવલ્લી એને OECM એ સ્થળનો દરજ્જો મળેલો છે. એની સાથે સાથે ખીજડીયા પક્ષી અભયારણ્ય સહિત દેશમાં 2 નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. તો પરીક્ષાલક્ષી કેટલીક માહિતી આપણે જોઈએ તો અરવલ્લીની ટેકરીઓ જે છે એ પર્યાવરણ સંરક્ષણ માટે વિશ્વભરમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત થઈ રહી છે. ભારતની સૌથી જૂની જો કોઈ પર્વતમાળા હોય તો એ અરવલ્લી છે. ગેડ પ્રકારની પર્વતમાળા છે. રાઈટ, અને અહીં બાયોડાયવર્સિટી પાર્ક પણ બનાવવામાં આવેલો છે જેને અધર ઇફેક્ટિવ એરિયા બેઝ કન્ઝર્વેશન મેઝર્સ એટલે કે OECM તરીકે એને જાહેર કરવામાં આવેલો છે. જે બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવેલો છે તેને OECM તરીકે જાહેર કરાયેલો છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે ICUN. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક છે, IUCN આવશે મિત્રો, ICUN નહીં પરંતુ IUCN. એના દ્વારા આ ટેગ આપવામાં આવે છે. અરવલ્લી પર્વતમાળા એ દેશમાં OECMનો દરજ્જો હાંસલ કરનારી પ્રથમ સાઇટ છે. અને 2 ફેબ્રુઆરીના રોજ જે વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ઉજવવામાં આવે છે તે દિવસે એની જાહેરાત કરવામાં આવી હતી. અને આ પાર્ક કુલ 390 એકરમાં ફેલાયેલો છે જેમાં અર્ધ શુષ્ક વનસ્પતિઓ મળી આવે છે. કારણ કે અરવલ્લીની પહાડીઓ જે છે એનો મોટો ભાગ રાજસ્થાનમાં ફેલાયેલો છે અને ત્યાંનું વાતાવરણ મોટા ભાગે શુષ્ક રહે છે, એટલે અહીંથી શુષ્ક વનસ્પતિઓ વધારે પ્રાપ્ત થાય છે. દિલ્હીમાં જે હિસ્સો છે તેમાં 7.07% ઓક્સિજન અરવલ્લીમાંથી મળે છે. તેથી આ વિસ્તારને દિલ્હીના ગ્રીન લંગ્સની ઉપમા આપવામાં આવી છે. અરવલ્લીની જે છેલ્લી ટેકરી છે દિલ્હી ખાતે એને રાયસીના હિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણું રાષ્ટ્રપતિ ભવન જે છે એ આ રાયસીના હિલ્સ ઉપર જ આવેલું છે. તો 7.07% ઓક્સિજન દિલ્હીને કોણ પૂરો પાડે છે? તો કે અરવલ્લીની ટેકરીઓ પૂરો પાડે છે. હવે અહીં રામસર સાઇટ વિશે જોઈએ તો રામસર સાઇટ એટલે શું? તો કે ભીની જમીન ધરાવતો વિસ્તાર જેને 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના કાસ્પિયન સમુદ્રના કિનારે આવેલું જે રામસર શહેર છે એ શહેરમાં વેટલેન્ડ સંરક્ષણ માટે સંધિ થઈ હતી. એના રામસર સંધિ તરીકે ઓળખાય છે. અને એના કારણે જે સાઇટ ડિક્લેર થાય એને રામસર સાઇટ તરીકે પણ
ઓળખાય છે। હવે આ સંધિનો હેતુ શું હતો તો કે વેટલેન્ડનો સંરક્ષણ કરવાનો હેતુ હતો, કારણ કે વેટલેન્ડ એ પણ પુષ્કળ બાયોડાયવર્સિટી ધરાવે છે। એની સાથે સાથે પાણીનું સંગ્રહ કરતું એ મહત્વનું સાધન છે અને ઘણા બધા ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણા બધા યાયાવર પક્ષીઓ માટે એ શિયાળો ઉનાળો વિતાવવા માટેનું મહત્વનું સ્થળ બની રહે છે। તો 1 ફેબ્રુઆરી 1982ના રોજ રામસર સંધિ ઉપર ભારતે હસ્તાક્ષર કર્યા। સંધિ વિશ્વભરમાં લાગુ ક્યારે થઈ તો કે 1975 થી લાગુ થઈ। ભારત ક્યારે જોડાયું તો કે 1982માં જોડાયું અને ભારતની પ્રથમ રામસર સાઇટ કઈ હતી તો કે ઓડિશામાં આવેલું ચિલ્કા સરોવર। એ પહેલા કુલ 47 રામસર સાઇટ હતી, જેમાં 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ઉત્તર પ્રદેશનું બખીરા પક્ષી અભયારણ્ય એને રામસર સંધિ અંતર્ગત મહત્વના વેટલેન્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે। બંને જે રામસર સાઇટ છે એમનો પ્રશ્ન વન સંરક્ષણની જે ફોરેસ્ટ ગાર્ડ વન રક્ષકની જે પરીક્ષા હતી એમાં પણ પૂછાઈ ગયો છે। ત્યારબાદ વિશ્વની જમીનનો 2.4% હિસ્સો ભારત ધરાવે છે અને વસ્તીમાં કેટલો હિસ્સો છે તો કે પ્રજાતિઓમાં અંદાજે 8%, રાઈટ, સોરી વસ્તી નહીં પરંતુ જે વિભિન્ન પ્રજાતિઓ ભારતમાંથી પ્રાપ્ત થઈ છે એ પ્રજાતિઓનો 8% હિસ્સો એકલું ભારત ધરાવે છે। ત્યારબાદ બોર્ન ચેલેન્જ હેઠળ લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી એની રાષ્ટ્રીય કટિબદ્ધતા હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ। તો બોર્ન ચેલેન્જ પણ એકવાર ડિટેલમાં જોઈ જોવી મિત્રો। સમય મળીએથી આપણે આપણી ચેનલ પર રામસર સાઇટ બોર્ન ચેલેન્જ વગેરે જે સંધિઓ થઈ છે, રાઈટ, એ સંધિઓનો ડિટેલમાં માહિતી આપતા વિડીયો અપલોડ કરીશું। કેન્દ્ર સરકારે 5 જાન્યુઆરી 2015ના રોજ ઉજાલા કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં LED બલ્બ સસ્તા દરે પૂરા પાડવામાં આવે છે। તો ઉજાલા કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઈ તો કે 5 જાન્યુઆરી 2015ના રોજ। એક જ દિવસમાં 10 લાખ LED વેચવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો। તો એ CESL એમના દ્વારા આ કાર્ય કરવામાં આવે છે। માહિતી જોઈએ આપણે તો કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ એટલે કે CESL એ સરકારી માલિકીની એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ EESL એની સહાયક કંપની છે અને આ બંને કોના અંતર્ગત છે તો કે ભારત સરકારના વીજ મંત્રાલય અંતર્ગત આવેલી છે અને જાહેર કંપનીઓનું એ સંયુક્ત સાહસ છે। વીજ મંત્રાલયની જે જાહેર કંપનીઓ છે એનું સંયુક્ત સાહસ છે આ। ત્યારબાદ ઉજાલાનું ફૂલ ફોર્મ તો ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ। ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ એ એમનું પૂરું નામ છે, રાઈટ। આગળ વધીએ તો ગ્રામ ઉજાલા યોજના એ અહીં ડિટેલ આપેલી છે। એકવાર પરીક્ષાની દ્રષ્ટિએ મેઇન્સ માટેથી જોઈ લેવી તો મહત્વના મુદ્દાઓ તમને આમાં આપી દીધા છે। ત્યારબાદ ગોબરધન જે કચરામાંથી કંચનની સ્વર્ણિમ યાત્રા એની માહિતી આપેલી છે ગોબરધન યોજનાની, રાઈટ। તો પરીક્ષાની દ્રષ્ટિએ જોઈ લેવું। બાયો CNG ગેસ એમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે। જે રીતે ગોબર ગેસ પ્લાન્ટ છે એ જ રીતે પ્લાન્ટની સ્થાપના કરવામાં આવે છે, પણ ઘર દીઠ અલગ અલગ પ્લાન્ટને બદલે અહીં સામૂહિક પ્લાન્ટની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેથી ઉત્પાદન વધારે મળી રહે। રસીકરણની માહિતી આપેલી છે, જેમાં થોડી મહત્વની બાબતો આપણે જોઈએ તો દેશમાં દર વર્ષે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ મનાવવામાં આવે છે। 16 માર્ચનો દિવસ એ રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે, કારણ કે 1995માં પ્રથમવાર આ દિવસને મનાવવામાં આવેલો અને તે દિવસે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, રાઈટ। રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન એની શરૂઆત કરવામાં આવી અને એના સઘન રસીકરણના કાર્યક્રમના પ્રભાવે ભારત આજે લગભગ પોલિયો મુક્ત બનેલું છે। ત્યારબાદ કોર્બાવેક્સ રસી જે છે કોરોના માટેની, રાઈટ, આપણને કોવેક્સિન કોવિશિલ્ડ એની તો માહિતી છે જ, પણ એની સાથે સાથે 12 થી 17 વર્ષના બાળકોને જે વેક્સિન આપવામાં આવી રહી છે તો એ છે કોર્બેવેક્સ। ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે DCGI એમણે બાયોલોજિકલ કંપનીનું નામ શું છે બાયોલોજિકલ એમની આ કોર્બેવેક્સ છે તો એમને આ મંજૂરી આપી દેવામાં આવી છે। આ ઉપરાંત ભારત બાયોટેકની કોવેક્સિન, કેડિલા એની ઝાયકોવ-D એને પણ 12 થી 17 વર્ષના બાળકો માટે ઇમરજન્સી ઉપયોગ માટે જો કોર્બેવેક્સ અવેલેબલ ન હોય તો એવા સમયે આ કોવેક્સિન અને ઝાયકોવ-D એનો ઉપયોગ કરી શકાય છે। તો જોડકા જોડોમાં પૂછાઈ શકે છે, રાઈટ, કે બાયોલોજિકલ તો એની સામે કોર્બાવેક્સ આપે,
ભારત બાયોટેક સામે ઝાયકોવ ડી આપે અને કેડિલા સામે કોવેક્સિન આપે. તો તમને કેડિલા સામે તમને કોવેક્સિન આપેલું હોય તો આના આધારે તમારે એના જોડકા સાચા છે ખોટા છે એ લખવાનું હોય છે. તો સાચો વિકલ્પ પસંદ કરવાનો રહે. એ પછી જે મિશન ઇન્દ્રધનુષ છે એની શરૂઆત ક્યારે થઈ તો કે 25 ડિસેમ્બર 2014ના રોજ, રાઈટ, એમની શરૂઆત કરવામાં આવી અને હાલ એનો ચોથો તબક્કો મિશન ઇન્દ્રધનુષ 4.0 એ શરૂ કરવામાં આવેલું છે, જે અંતર્ગત ગર્ભવતી મહિલાઓ, નવજાત બાળકો એ બધાને આવરી લેવામાં આવે છે અને 10 બીમારીઓ સામે એમાં રસીકરણ કરવામાં આવે છે. આ 10 બીમારીઓ કઈ છે તો કે ડિફ્થેરિયા, પર્ટુસિસ, ધનુર, પોલિયો, ઓરી, રૂબેલા, ટીબી, રોટાવાયરસ, ડાયરિયા, હિપેટાઇટિસ બી, હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી, એનાથી થતો મેનિન્જાઇટિસ એટલે કે મગજનો રોગ અને ન્યુમોનિયા એનો સમાવેશ થાય છે, રાઈટ. ચાલો આગળ વધીએ આપણે. તો ભારત માતાના કેટલાક સાચા સપૂતો જે આઝાદીની લડતમાં અને ઇતિહાસમાં અમર થઈ ગયા, તો એમની માહિતી તમને અહીં આપી છે. એક એકની માહિતી આપણે જોઈએ તો પહેલાં છે શીલભદ્ર યાજી, રાઈટ, માર્ચ 22, 1906 એમનો જન્મ, 28 જાન્યુઆરી 1996 એમનું મૃત્યુ. નેતાજી સુભાષચંદ્ર બોઝની નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. 1939માં જ્યારે ફોરવર્ડ બ્લોકની સ્થાપના થઈ ત્યારે નેતાજીએ એમને બિહારના પ્રભારીની જવાબદારી સોંપેલી હતી અને ત્યારબાદ નેતાજીએ જ્યારે દેશ છોડ્યો ત્યારે ઉત્તરાધિકારી તરીકે ફોરવર્ડ બ્લોકના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ એમને પદ ભોગવ્યું. ત્યારબાદ ભારત જ્યારે સ્વતંત્ર થયું તે પહેલાં એમને અંગ્રેજ સરકાર દ્વારા જેલ પણ કેદ કરી દેવામાં આવેલા. સ્વતંત્ર ભારતમાં એને જેલ મુક્ત કરવામાં આવ્યા અને મ્યાનમારની સરહદ પર મણિપુરનું જે મોરાંગમાં છે, મોરાંગ, ત્યાં આઝાદ હિંદ ફૌજના 26,000 બલિદાનીઓનું સ્મારક પણ બનાવવામાં આવ્યું. તો આ સ્મારક બનાવવા પાછળ સૌથી મહત્વના પ્રયત્નો એમના રહેલા હતા અને ભારત સરકાર દ્વારા એમની યાદમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવેલી. ત્યારબાદ બીજા વ્યક્તિ છે ચંદ્રપ્રભા સૈકિયાની. 16 માર્ચ 1901માં જન્મ અને 16 માર્ચ 1972 મૃત્યુ. આસામમાં પડદા પ્રથા હટાવવામાં એમને સારું એવી ભૂમિકા ભજવેલી, રાઈટ. સરકારની ચળવળની, અસહકારની જે ચળવળ હતી એમાં પણ એમણે ભાગ લીધો અને લોકોને જાગૃત કરવા માટે સમગ્ર રાજ્યમાં સાયકલ યાત્રા કાઢી અને આવું કરનારા પ્રથમ મહિલા હતા. તે રાજ્યના પ્રથમ મહિલા હતા. એમની સાથે સાથે એમણે વસ્ત્ર યોજના, જે આપણે વસ્ત્ર કહીએ છીએ, રાઈટ, તો વસ્ત્ર યજ્ઞ, યજ્ઞ, જે શબ્દો છે એ શબ્દોને વ્યવસ્થિત આપણે ગોઠવીએ તો વસ્ત્ર યજ્ઞ, યજ્ઞ એટલે શું તો આપણને ખબર છે લાકડાઓને બાળીને અગ્નિ કરવામાં આવે, રાઈટ, હવન કરવામાં આવે. તો અહીં વસ્ત્ર યજ્ઞ એટલે શું તો કે વિદેશી કાપડની હોળી કરીને બહિષ્કાર કરવાની ઝુંબેશ, રાઈટ. તો એમને આસામની ભાષામાં વસ્ત્ર યજ્ઞ તરીકે ઓળખાય છે. ત્યારબાદ મલકાનગીરીના ગાંધી તરીકે ઓળખાતા લક્ષ્મણ નાયક, એમની ડિટેલ આપેલી છે. 22 નવેમ્બર 1899 જન્મ, મૃત્યુ 29 માર્ચ 1943. બાળપણથી જ મહેસૂલી, જંગલ વિભાગ અને ગુનાહિત કેસોના નિકાલમાં અંગ્રેજો દ્વારા થતો અન્યાય એમણે જોયો અને એમણે ભારત છોડો આંદોલન એમાં પણ ભાગ લીધો, રાઈટ, અને અંગ્રેજો દ્વારા એને ફાંસીની સજા પણ આપવામાં આવી. ડિટેલ પૂરેપૂરી આપેલી છે. ચંદ્રપ્રભા સૈકિયાની, એના ઉપર નિરૂપમા બોર્ગોહાઈ એના દ્વારા અભિજાત્રી નામની નવલકથા લખાઈ છે અને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ આ નવલકથાને મળેલો છે. ત્યારબાદ બસંતી દેવી, જેને સુભાષચંદ્ર બોઝ દ્વારા મા તરીકે સંબોધન કરવામાં આવેલું. દેશબંધુ ચિત્તરંજન દાસ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એમના જીવન સંગીની એવા બસંતી દેવી. 23 માર્ચ 1880ના રોજ આસામમાં એમનો જન્મ થયો. ત્યારબાદ ચિત્તરંજન દાસ સાથે એમના લગ્ન કરવામાં આવ્યા. 1920માં રાષ્ટ્રીય કોંગ્રેસનું જે નાગપુર અધિવેશન યોજાયું એમની અંદર એણે ભાગ લીધો અને લોકોની વચ્ચે જઈ ખાદી અંગે જાગૃતિ પણ ફેલાવી. આ ઉપરાંત મહિલાઓના કલ્યાણ અને ઉત્થાન માટે 1921માં ચિત્તરંજન દાસની બહેન સાથે મળી અને નારી કર્મ મંદિર નામનું તાલીમ કેન્દ્ર પણ એમણે સ્થાપેલું હતું. તો જે રીતે કોન્સ્ટેબલની અંદર સ્થાપનાઓ પૂછાઈ ગઈ, રાઈટ, તો એવી રીતે આવી સ્થાપનાઓ પણ આપણને પૂછી શકે, તો ખાસ યાદ રાખવું. એ પછી M.A. આયંગર, એમના વિશે માહિતી આપેલી છે, જે રાષ્ટ્રીય આંદોલનના હિતમાં ગૃહમાં ધારદાર ભાષણો આપવા માટે પ્રચલિત થયેલા હતા. 4 ફેબ્રુઆરી 1891માં જન્મ, 19 માર્ચ 1978માં મૃત્યુ.
રાઈટ. તો 1952માં પ્રથમ લોકસભાની રચના સમયે સર્વાનુમતે લોકસભાના ઉપાધ્યક્ષ ચૂંટાયા. આપણને અધ્યક્ષની માહિતી ખબર હોય છે, પરંતુ ઉપાધ્યક્ષ બહુ ઓછા જાણીતા હોય છે. તો પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો કે એમ એ આયંગર. અને બંધારણ સભાના ઉપાધ્યક્ષ તથા વચગાળાની સંસદના ઉપાધ્યક્ષ પદ ઉપર પણ એ રહ્યા હતા. એ પછી તત્કાલીન અધ્યક્ષ જીવી માવલંકર એનું આકસ્મિક અવસાન થતાં આયંગરને 8 માર્ચ 1956ના રોજ સર્વાનુમતે લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવેલા. અને જ્યારે 57માં બીજી લોકસભાની રચના થઈ ત્યારે તેઓ સર્વાનુમતે લોકસભાના અધ્યક્ષ બન્યા. તો એ પહેલાં એમને ઉપાધ્યક્ષ પદોને ભોગવ્યા હતા. મિઝોરમનું પ્રથમ ODF પ્લસ ગામ બન્યું છે દક્ષિણ મોંગુઆંગ, એટલે કે ઓપન ડેફિકેશન ફ્રી, રાઈટ, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ, તો એ છે મોંગુઆંગ. ત્યારબાદ પિંપલાત્રી પંચાયત એ હરિયાળી બની છે, રાઈટ. રાજસ્થાનના રાજસમંદ જિલ્લાની પીપલાંત્રી, અહીં તમે એનો જે બેનર છે એ જોઈ શકો છો. તો અહીં દીકરીઓનો જન્મ થાય, રાઈટ, તો વૃક્ષો વાવવામાં આવે છે અને એના કારણે એ સંપૂર્ણપણે હરિયાળી બની છે. 111 વૃક્ષો દીકરી જન્મ સમયે વાવવામાં આવે છે અને પરિવાર દ્વારા જ આ વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ લેવામાં આવે છે. ત્યારબાદ મહત્વની કેટલીક યોજનાઓ વગેરે જે છે એના વિશે જે કંઈ પણ માહિતી છે, રાઈટ, એ અહીં આપેલી છે. જેમાં સૌથી મહત્વનું છે પ્રિડેટર ડ્રોન. એ કોના તરફથી આપણને મળવાના છે? તો કે અમેરિકા તરફથી એ આપણને પ્રાપ્ત થવાના છે. 30 પ્રિડેટર ડ્રોન પ્રાપ્ત થવાના છે. અને આ એ જ ડ્રોન છે જેને ઓસામા બિન લાદેનનો ખાત્મો કરતી સમયે અમેરિકન સૈન્યનો સાથ આપેલો હતો. તો મિત્રો, આ હતું આપણો ન્યૂ ઇન્ડિયા સમાચારનો એનાલિસિસનો વિડીયો. શહીદી દિવસ 23 માર્ચ, રાઈટ. તો ઇન્કલેબ જિંદાબાદનો નારો આપનારા ભારત માતાના 3 સપૂતો, જેનો શહીદી દિવસ 23 માર્ચના રોજ પણ આયોજન કરવામાં આવે છે અને એને ઉજવવામાં આવે છે. તો સલામ છે આ 3 નરબંકાઓને. અને વિરામ લઈએ, આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. થોડા સમયમાં જ જે 1 એપ્રિલનો અંક છે એમનું પણ આ જ રીતનું એનાલિસિસનો વિડીયો આપણી ચેનલ ઉપર તમારા સૌના માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.